દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8ની જે વિકાસ ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 5 બીકોઝ એન્ડ ધેરફોર. આપણે અગાઉ 1 થી 4 ચેપ્ટરના વિડીયો મૂકી દીધા છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયા તો જોઈ લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. બીકોઝ એટલે કે કારણ કે. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ સી ઇઝ ઇલ. સ્નેહા શાળાએ નહીં આવી શકે કારણ કે તે બીમાર છે. પછી બીજું છે નીતિન ઇઝ સેડ બીકોઝ હી લોસ્ટ ધ મેચ. નીતિન ઉદાસ છે કારણ કે તે મેચ હારી ગયો. ધેરફોર તેથી અથવા તો પરિણામ દર્શાવે છે. સ્નેહા ઇઝ ઇલ ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. સ્નેહા બીમાર છે જેથી તે શાળાએ નહીં આવે. બીજું છે નીતિન લોસ્ટ ધ મેચ ધેરફોર હી ઇઝ સેડ. નીતિન છે એ મેચ હારી ગયો તેથી તે ઉદાસ છે. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ. હવે એક્સરસાઇઝની અંદર પેલી શું કીધું છે કે મેચ સેન્ટેન્સ ઇન A with those in B using because or therefore. એટલે because અને therefore નો ઉપયોગ કરીને A અને B ના જે વાક્યો છે એને જોડવાના છે. અહીંયા એ પહેલું સેન્ટેન્સ છે મિસ્ટર જોશી ઇઝ લેટ બીકોઝ હી મિસ્ડ ધ બસ. મિસ્ટર જોશી મોડા પડ્યા છે કારણ કે તે બસ ચૂકી ગયા છે. બીજું સેન્ટેન્સ છે જતીન હેઝ વોન ધ મેચ ધેરફોર હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ. જતીન છે એ મેચ જીતી ગયો છે તેથી તેને ગોલ્ડ મેડલ મળશે. ત્રીજું સેન્ટેન્સ છે ધ ટીચર ઇઝ એબસન્ટ ધેરફોર ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. શિક્ષક છે એ આજે ગેરહાજર છે તેથી આજે ટેસ્ટ નહીં લેવાય. ત્યારબાદ આપણે ચોથું જોઈએ વી કેન નોટ ગો આઉટસાઇડ બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ. આપણે બહાર જઈ શકતા નથી કારણ કે વરસાદ પડી રહ્યો છે. પછી પાંચમું સેન્ટેન્સ છે નીતિન ઇઝ નોટ વેલ ધેરફોર હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. નીતિન છે એની આજે તબિયત સારી નથી તેથી તે આજે સ્કૂલે આવી શકશે નહીં. પછી છઠ્ઠું સેન્ટેન્સ છે ભરત કેન નોટ કોલ હિઝ મધર બીકોઝ હી હેઝ લોસ્ટ ધીસ મોબાઈલ ફોન. ભરત છે એ તેની માતાને ફોન કરી શકતો નથી કારણ કે તે એનો મોબાઈલ ફોન છે એનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો છે. લોસ્ટ એટલે ખોવાઈ જવું. પછી સાતમું છે મધર ઇઝ એંગ્રી બીકોઝ યુ હેવ નોટ ક્લીન યોર રૂમ. માતા છે એ ગુસ્સે છે કારણ કે તે તારો રૂમ છે એ સાફ કર્યો નથી. પછી આઠમું છે આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક બીકોઝ આઈ હેવ ટુ લુક આફ્ટર માય મમ્મી. હું પ્રવાસમાં આવી શકતો નથી કારણ કે મારે મારી માતાનું ધ્યાન રાખવાનું છે. નવમું છે નીતા ઇઝ હેપી બીકોઝ સી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. નીતા ખુશ છે કારણ કે તેને એક નવી સાયકલ મળી છે. પછી 10મું છે ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ ધેરફોર હી વિલ ટેક રેસ્ટ. દાદા એકદમ થાકેલા છે તેથી તેઓ આરામ કરશે. હવે બીજી એક્સરસાઇઝ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ બીકોઝ ઓર ધેરફોર. બીકોઝ અને ધેરફોર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે એમાં પહેલું જોઈએ સમીર ઇઝ લેટ ધેરફોર હિઝ મધર ઇઝ વરીડ. સમીર છે એ મોડો છે તેથી તેની માતા છે એ ચિંતા કરે છે. બીજું છે ધ ચિલ્ડ્રન હેવ અ હોલિડે ધેરફોર ધે કેન પ્લે. બાળકોને આજે રજા છે તેથી તેઓ રમી શકે છે. પછી ત્રીજું છે મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ બીકોઝ સી હેઝ અ હોલિડે ટુડે. મિસિસ પંડ્યા છે આજે શોપિંગમાં જઈ શકશે કારણ કે આજે તેને રજા છે. પછી ચોથું છે અંશ ઇઝ એબસન્ટ બીકોઝ હી હેઝ ફીવર. અંશ છે એ ગેરહાજર છે કારણ કે તેને તાવ આવ્યો છે. પછી પાંચમું છે ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ બીકોઝ ધ ટીચર ઇઝ
નોટ ધેર ઇન ધ ક્લાસ. બાળકો છે એ બૂમો પાડી રહ્યા છે કારણ કે શિક્ષક છે એ ક્લાસમાં નથી. પછી છઠ્ઠું છે અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક ધેરફોર ધ ટીચર વિલ પનિશ હિમ. અનિલે તેનું ગૃહ કાર્ય કર્યું નથી તેથી શિક્ષક તેને સજા કરશે. સાતમું છે હર્ષ મિસ્ડ ધ બસ ધેરફોર હી વિલ ગો બાય ઓટો રિક્ષા. હર્ષ છે તેની બસ ચૂકી ગયો છે તેથી તે ઓટો રિક્ષા દ્વારા જશે. પછી આઠમું છે ધ ફાધર ઇઝ એંગ્રી ધેરફોર આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો. પિતા છે એ ગુસ્સે છે તેથી હું એમની સાથે આવતીકાલે વાત કરીશ. પછી નવમું છે દીપિકા વોઝ લેટ બીકોઝ સી મિસ્ડ ધ બસ. દીપિકા મોડી થઈ છે કારણ કે તે બસ ચૂકી ગઈ છે. પછી દસમું છે રામ વોઝ ટાયર્ડ ધેરફોર હી ડીડ નોટ પ્લે વિથ અસ. રામ છે એ થાકી ગયો છે તેથી તે આપણી સાથે આજે રમશે નહીં. 11મું છે વી હેવ વન ધ મેચ ધેરફોર વી વિલ હેવ અ પાર્ટી. આપણે મેચ છે એ જીતી ગયા છે તેથી આપણે પાર્ટી કરશું. પછી 12મું છે રીચા હેઝ લેફ્ટ ધ સ્કૂલ બીકોઝ હર ફાધર હેઝ અ જોબ ઇન સુરત નાવ. રીચાએ સ્કૂલ છોડી દીધી છે કારણ કે હવે તેના પિતાને સુરતમાં જોબ મળી છે. પછી 13મું છે આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ બીકોઝ આઈ હેવ અ લોટ ઓફ વર્ક. હું અત્યારે ઘરે નહીં જાઉં કારણ કે મારી પાસે ઘણું બધું કામ છે. પછી 14મું બનશે ઇટ ઇઝ સન્ડે ટુડે ધેરફોર આઈ કેન ગેટ અપ લેટ. આજે રવિવાર છે તેથી હું આજે મોડો ઉઠી શકું છું. પછી 15મી ખાલી જગ્યા છે ધેર આર ફ્યુ સ્ટુડન્ટ ઇન ધ સ્કૂલ બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ વેરી હેવીલી. આજે સ્કૂલની અંદર થોડા વિદ્યાર્થીઓ છે કારણ કે આજે ભારે વરસાદ થઈ રહ્યો છે. પછી 16મી ખાલી જગ્યા છે માયા મેડ ટી બીકોઝ ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ. માયાએ ચા બનાવી કારણ કે પિતાને તે પીવી હતી. પછી 17મી ખાલી જગ્યા છે દર્શન ઇઝ સ્ટડિંગ ધેરફોર હી વિલ નોટ વોચ ટીવી. દર્શન છે એ અભ્યાસ કરી રહ્યો છે તેથી તે ટીવી જોઈ શકશે નહીં. પછી 18મી ખાલી જગ્યા છે ધ પ્રિન્સિપાલ વોઝ એંગ્રી બીકોઝ ધ બોયઝ બ્રોક ધ વિન્ડો. પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય છે એ ગુસ્સે હતા કારણ કે બાળકોએ બારી તોડી નાખી હતી. પછી 19મી ખાલી જગ્યા છે ફાધર ઇઝ ઇન નવસારી ધેરફોર હી વિલ નોટ અટેન્ડ ફંક્શન હિયર. ફાધર છે એ નવસારીમાં છે તેથી તેઓ ફંક્શનમાં આવી શકશે નહીં. પછી 20મી ખાલી જગ્યા છે મિસ્ટર દવે વેન્ટ હોમ બીકોઝ હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ. મિસ્ટર દવે છે એ ઘરે જતા રહ્યા છે કારણ કે ઓફિસમાં કોઈ કામ નહોતું. હવે ત્રીજી એક્સરસાઇઝ છે રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ અને ધેરફોર નો ઉપયોગ કરીને વાક્ય લખો. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે જ આપણે આગળ સેન્ટેન્સ જોવાના છે. તો આપણે પહેલું સેન્ટેન્સ જોઈએ યતિન શુડ હરી અપ ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. તો આપણે એક સેન્ટેન્સ બીકોઝનું અને એક સેન્ટેન્સ ધેરફોરનું બનાવવાનું રહેશે. તો પહેલું સેન્ટેન્સ બનશે યતિન શુડ હરી અપ બીકોઝ ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. યતિને ઉતાવળ કરવી જોઈએ કારણ કે ટ્રેન ઉપડવાની છે. જો બીકોઝનું સેન્ટેન્સ બનાવવાનું ઇઝી. અહીંયા પૂર્ણ વિરામ સુધી આપણે લખવાનું ત્યારબાદ વચ્ચે બીકોઝ મૂકી અને પાછળનું સેન્ટેન્સ લખી લેવાનું. હવે આપણે જોઈએ ધેરફોરનું સેન્ટેન્સ કઈ રીતે બનાવવું. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. ધેરફોરનું સેન્ટેન્સમાં જે પાછળનું હોય એ આગળ આવી જાય ત્યારબાદ આપણે વચ્ચે ધેરફોર મૂકી અને પાછળ જે આગળની વાક્ય રચના છેલ્લે લખવાનું રહે.
એટલે આપણે આવી રીતે therefore નું સેન્ટેન્સ બનાવવાનું રહેશે. The train is about to leave, therefore યતિન should hurry up. ટ્રેન ઉપડવાની છે, તેથી યતિને ઉતાવળ કરવી જોઈએ. ત્યારબાદ આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. We should save water, it is our lifeline. તેમાં because વાળું સેન્ટેન્સ બનશે We should save water because it is our lifeline. આપણે પાણીને બચાવવું જોઈએ કારણ કે તે આપણી જીવાદોરી છે. પછી બીજું સેન્ટેન્સ છે therefore વાળું Water is our lifeline, therefore we should save water. પાણી આપણી જીવાદોરી છે, તેથી આપણે પાણીને બચાવવું જોઈએ. પછી ત્રીજું સેન્ટેન્સ છે ઉમંગ will come early, the teacher comes at 8 am. એમાં સેન્ટેન્સ પેલું બનશે ઉમંગ will come early because the teacher comes at 8 am. ઉમંગ છે એ વહેલું આવશે કારણ કે શિક્ષક સવારે 8 વાગ્યે આવી જશે. પછી બીજું સેન્ટેન્સ therefore વાળું The teacher comes at 8 am, therefore ઉમંગ will come early. શિક્ષક છે એ સવારે 8 વાગ્યે આવી જાય તેથી ઉમંગ છે એ વહેલો આવશે. આપણે ચોથું સેન્ટેન્સ છે We must reach by 10 o'clock, the program being at 10:30. તો એનું આપણે પહેલા because વાળું બનાવીએ. We must reach by 10 o'clock because the program being at 10:30. આપણે 10 વાગ્યે પહોંચી જવું જોઈએ કારણ કે કાર્યક્રમ છે એ 10:30 શરૂ થશે. પછી therefore વાળું બનાવીએ. The program being at 10:30, therefore we must reach by 10 o'clock. પ્રોગ્રામ છે એટલે કે કાર્યક્રમ છે એ 10:30 શરૂ થશે, તેથી આપણે 10 વાગે પહોંચી જવું જોઈએ. પછી એવી રીતે આપણે પાંચમું સેન્ટેન્સ જોઈએ. You should exercise regularly, it keeps you fit. એમાં because વાળું સેન્ટેન્સ બનશે You should exercise regularly because it keeps you fit. તમારે નિયમિત કસરત કરવી જોઈએ કારણ કે તે તમને તંદુરસ્ત રાખશે. પછી therefore વાળું સેન્ટેન્સ બનશે Exercise keeps you fit, therefore you should exercise regularly. કસરત તમને તંદુરસ્ત રાખશે તેથી તમારે નિયમિત કસરત કરવી જોઈએ. છઠ્ઠું સેન્ટેન્સ છે Eat fresh fruit, there are good for health. તો એમાં આપણે પેલું સેન્ટેન્સ because વાળું જોઈએ. Eat fresh fruits because there are good for health. તાજા ફળો ખાવા જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારા હોય છે. પછી આપણે therefore વાળું સેન્ટેન્સ જોઈએ. Fresh fruits are good for health, therefore we should eat fresh fruits. તાજા ફળો સ્વાસ્થ્ય માટે સારા હોય છે, તેથી આપણે તાજા ફળો જ ખાવા જોઈએ. એમાં આપણે બીજી રીતે પણ બનાવી શકીએ સેન્ટેન્સ Fresh fruits are good for health, therefore eat regularly. તાજા ફળો સ્વાસ્થ્ય માટે સારા છે, તેથી તેને આપણે નિયમિતપણે ખાવા જોઈએ. હવે સાતમું છે જયા cooked food, mother was not at home. તેમાં પહેલા because વાળું સેન્ટેન્સ બનશે જયા cooked food because mother was not at happy. જયાએ રસોઈ બનાવી કારણ કે મમ્મી ઘરે ન હતા. પછી એનું બીજું સેન્ટેન્સ બનશે મધર વોઝ નોટ એટ હોમ, therefore જયા cooked food. મમ્મી ઘરે ન હતા તેથી જયાએ રસોઈ બનાવી. આઠમું સેન્ટેન્સ છે ગીતા કેમ લેટ, સી વોઝ બિઝી. તેમાં બીકોઝ વાળું સેન્ટેન્સ બનશે ગીતા કેમ લેટ બીકોઝ સી વોઝ બિઝી. ગીતા મોડી ઘરે આવી કારણ કે તેણી વ્યસ્ત હતી. પછી therefore વાળું સેન્ટેન્સ બનશે ગીતા વોઝ બિઝી, therefore she came late. ગીતા છે એ વ્યસ્ત હતી તેથી તે મોડી ઘરે આવી.
પછી 9મું સેન્ટેન્સ છે ડુ નોટ કટ ટ્રી. ટ્રી આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ. એમાં આપણે પેલું બીકોઝ વાળું સેન્ટેન્સ જોઈએ. ડુ નોટ કટ ટ્રી બીકોઝ ટ્રી આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ. વૃક્ષો છે એને કાપશો નહીં, કારણ કે વૃક્ષો છે એ પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે. પછી બીજું સેન્ટેન્સ બનશે ટ્રીસ આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ ધેરફોર ડુ નોટ કટ ટ્રીસ. શું કીધું? વૃક્ષો છે એ પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે, તેથી વૃક્ષો કાપવા નહીં. 10મું સેન્ટેન્સ છે ટુ નોટ ટીઝ એનિમલ ઇટ ઇઝ અ બેડ હેબિટ. તેમાં પેલું બીકોઝ વાળું સેન્ટેન્સ બનશે ડુ નોટ ટીઝ એનિમલ્સ બીકોઝ ઇટ ઇઝ અ બેડ હેબિટ. પ્રાણીઓને ચીડવવું કે એને છંછેડવું જોઈએ નહીં, કારણ કે તે ખરાબ આદત છે. પછી બીજું ધેરફોર વાળું સેન્ટેન્સ બનશે ટુ ટીઝ એનિમલ્સ ઇઝ અ બેડ હેબિટ ધેરફોર ડુ નોટ ટીઝ ધેમ. પ્રાણીઓને ચીડવવું તે ખરાબ આદત છે, તેથી તેમને ચીડવવા જોઈએ નહીં.